ઓકે, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર જે આગળ ચાલુ કરેલું છે વિદ્યુત રસાયણ, તો વિદ્યુત રસાયણની અંદર 3જા નંબરનું લેક્ચર છે, તાસ 3 આપણે લખ્યું છે. તો એની અંદર આપણે જોઈએ કે જે ડેનિયલ કોષ, વોલ્ટેઇક કોષ અને ગેલ્વેનિક કોષ વિશે જે આપણે વાત કરેલી. ઓકે, તમને સમજાવ્યું હતું કે એનો વોલ્ટેજ 1.1 વોલ્ટ છે. ઝીંક SO4 અને CuSO4નું દ્રાવણ હોય. એનોડ તરીકે ઝીંકનો સળિયો માઇનસ, કોપર કેથોડ તરીકે જે છે પ્લસ ધનધ્રુવ, વચ્ચે એક ક્ષાર ક્ષેત્ર મૂકેલો છે, ગેલ્વેનોમીટર જોડેલું છે. આ બધું જ આપણે સમજાવ્યું હતું. એને આપણે વાત કરી હતી વોલ્ટેઇક કોષ કહેવાય, ડેનિયલ કોષ કહેવાય, ગેલ્વેનિક કોષ કહેવાય, રાઈટ. અને એનો જે કોષ પોટેન્શિયલ છે E ડિગ્રી સેલ એ આપણે શોધ્યો તો 1.1 વોલ્ટ, રાઈટ. હવે આપણે વાત કરી રહ્યા છીએ એ જ ગેલ્વેનિક કોષ આપણો 1.1 વોલ્ટ જે કાર્યરત છે એની ઉપર જો બાહ્ય પરિપથ જોડવામાં આવે, જુઓ સ્પષ્ટ આપણું ટાઇટલ શું છે કે ગેલ્વેનિક કોષમાં બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તો ઉદ્ભવતી 3 ભિન્ન પરિસ્થિતિઓ અથવા ઉદ્ભવતી ભિન્ન પરિસ્થિતિઓનું વર્ણન કરો. તો 3 પરિસ્થિતિઓ છે, રાઈટ. હવે 3 પરિસ્થિતિઓમાં આપણે કઈ રીતે વર્તવાનું છે તો હું તમને બતાવું કે ડેનિયલ કોષ જે છે, વોલ્ટેઇક કોષ 1.1 વોલ્ટેજ વાળો છે, આ માની લઈએ. તો એની ઉપર બાહ્ય પરિપથ આપણે જોડવાનો છે, બરાબર. અને બાહ્ય પરિપથની અંદર વોલ્ટેજ જે છે એને વધારો કે ઘટાડો કરવાનો છે. કાં તો તમે વોલ્ટેઇક કોષનો વોલ્ટેજ જે છે 1.1 એના કરતાં વધારો એટલે એક પરિસ્થિતિ, કાં તો એના કરતાં ઘટાડો એટલે બીજી પરિસ્થિતિ, કાં તો 1.1ની બરાબર રાખો વોલ્ટેજ. કોનો? બાહ્ય પરિપથનો, બરાબર. તો આ 3 પરિસ્થિતિ જુઓ. પહેલી પરિસ્થિતિની અંદર આ E એક્સ્ટ્રા લખ્યું છે એટલે શું? બાહ્ય પરિપથ જ્યાં ઉપર જોડેલો છે. નીચે ગેલ્વેનિક કોષ છે, ઉપર બાહ્ય પરિપથ જોડેલો છે. તો બાહ્ય પરિપથની અંદર વોલ્ટેજ કેટલો રાખ્યો છે? તો ગેલ્વેનિક કોષનો વોલ્ટેજ જે છે 1.1 વોલ્ટ એના કરતાં ઓછો રાખ્યો છે, એના કરતાં ઓછો. ચલો બીજી પરિસ્થિતિ જે છે એમાં બાહ્ય પરિપથનો એક્સ્ટ્રા એટલે વધારાનો બાહ્ય પરિપથ. તો બીજી પરિસ્થિતિની અંદર વોલ્ટેજ કેટલો રાખ્યો છે? તો ગેલ્વેનિક કોષનો જે વોલ્ટેજ છે 1.1 વોલ્ટ એના બરોબર રાખ્યો છે, ઇક્વલ, રાઈટ. અને ત્રીજી જે પરિસ્થિતિ છે એ ત્રીજી પરિસ્થિતિ હું વિસ્તારથી સમજાવીશ કે જેની અંદર વોલ્ટેજ ગેલ્વેનિક કોષના વોલ્ટેજ કરતાં 1.1 વોલ્ટ વધારે કર્યો છે. બાહ્ય પરિપથનો વોલ્ટેજ કેટલો કર્યો છે? 1.1 વોલ્ટ કરતાં વધારે કર્યો છે, રાઈટ. તો આ 3 ભિન્ન પરિસ્થિતિ આપણે ભણવાની હોય છે. ચલો પહેલી પરિસ્થિતિ આપણે તમને બતાવીએ કે પહેલી પરિસ્થિતિની અંદર જુઓ કે આપણો જે ગેલ્વેનિક કોષ છે, CuSO4નું દ્રાવણ, ZnSO4નું દ્રાવણ, વચ્ચે ક્ષાર ક્ષેત્ર આપણે મૂકેલો છે. તો ગેલ્વેનિક કોષની અંદર આપણે જોયું કે એનો જે ડેનિયલ કોષનો જે વોલ્ટેજ છે એ 1.1 વોલ્ટ છે. વોલ્ટેજ 1.1 વોલ્ટ છે એ આપણે ભણી ચૂક્યા છીએ. હવે જ્યારે બાહ્ય વિદ્યુત પરિપથ જે છે એ બાહ્ય વિદ્યુત પરિપથ જેને આપણે કહીએ છીએ E એક્સ્ટ્રા, રાઈટ. એ વોલ્ટેજ આપણે 1.1 એટલે આ ડેનિયલ કોષનો વોલ્ટેજ છે એના કરતાં ઓછો રાખીએ છીએ. બાહ્ય પરિપથ જે લાગુ પાડ્યો છે, આ બાહ્ય પરિપથ શું કહેવાય? બાહ્ય પરિપથ. તો બાહ્ય પરિપથની અંદર જે વોલ્ટેજ છે એ કેટલો લાગુ કર્યો? તો નીચે જે ડેનિયલ કોષ છે, જે વોલ્ટેઇક કોષ છે એના કરતાં ઓછો, એટલે 1.1 વોલ્ટ કરતાં ઓછો વોલ્ટેજ આપણે લાગુ પાડ્યો, રાઈટ. તો શું થયું? તો કોષની અંદર જે પ્રક્રિયા થતી હતી, વોલ્ટેઇક કોષની અંદર જે પ્રક્રિયા થતી હતી, કઈ પ્રક્રિયા થતી હતી? તો ઝીંક જે છે, હવે હું વોલ્ટેઇક કોષની થિયરી ઉપર જઈ રહ્યો છું કે ઝીંક જે છે એ એનોડ તરીકે વર્તું હતું, માઇનસ, કેથોડ એ પ્લસ તરીકે વર્તું હતું, ધનધ્રુવ તરીકે. ઇલેક્ટ્રોનની જે દિશા હતી એ ઝીંકથી કોપર તરફ હતી. વિદ્યુત પ્રવાહની જે દિશા હતી એ કોપરથી ઝીંક તરફ હતી. અને કોષ સંપૂર્ણપણે કાર્ય કરતો હતો. Zn જે છે એ દ્રાવણમાં મુક્ત થતું હતું અને કોપર જે છે એ Cuના સળિયા ઉપર જમા થતું હતું. આ બધી જ વાત મેં વોલ્ટેઇક કોષ કે ડેનિયલ કોષમાં કરી હતી, રાઈટ. તો આમાં એ જ પરિસ્થિતિ ચાલુ જ છે.
તમે બાહ્ય પરિપથનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતાં ઓછો રાખો છો તો કોષ સંપૂર્ણપણે કાર્યરત છે. એની એ જ ઘટના ફરીથી આમાં જોવા મળે છે. કઈ? કોષ બંધ નથી થઈ જતો, પણ જે ડેનિયલ કોષમાં બનતું હતું બધું જ એનું એ જ સંપૂર્ણ ચાલુ રહે છે. કઈ રીતે? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જુઓ, એનોડથી કેથોડ તરફ એટલે ઝીંકથી કોપર તરફ, વિદ્યુત પ્રવાહની દિશા કોપરથી ઝીંક તરફ. એનોડ છે એ ઋણ ધ્રુવ તરીકે ઝીંકનો સળિયો, કોપર જે છે એ કેથોડ ધ્રુવ તરીકે ધન ધ્રુવ જે કોપરનો સળિયો. આમાં ZnSO4નું દ્રાવણ, આમાં CuSO4નું દ્રાવણ. ઓકે, અને ઝીંક જે છે અહીંયા છૂટું પડે છે અને કોપર કેથોડ ઉપર કોપર જમા થાય છે. તો પહેલી પરિસ્થિતિમાં આપણે જોયું કે વોલ્ટેજ 1.1 કરતાં ઓછો રાખીએ છીએ બાહ્ય પરિપથનો તો સંપૂર્ણ રીતે કોષ કાર્યરત થાય છે, કોઈ તકલીફ પડતી નથી. ઓકે, તો આ પહેલી પરિસ્થિતિ. ચલો બીજી પરિસ્થિતિની વાત કરીએ, સેકન્ડ. તો બીજી પરિસ્થિતિની અંદર તમે જુઓ કે બાહ્ય પરિપથ જે છે એનો વોલ્ટેજ, જે ડેનિયલ કોષનો જે વોલ્ટેજ છે 1.1 વોલ્ટ એના સરખો કરી દઈએ છે, સમાન. આમાં ઓછો રાખ્યો હતો, આમાં સરખો કરી દઈએ. E extra is equal to 1.1. ડેનિયલ કોષનો જે વોલ્ટેજ છે એના જેટલો જ આપણે બાહ્ય પરિપથનો વોલ્ટેજ કરી દઈએ તો હવે શું થશે? પ્રક્રિયા ચાલશે? પ્રક્રિયા બંધ થઈ જશે કે આયનીકરણ થશે કે નહીં થાય? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જ્યારે બાહ્ય પરિપથનો વોલ્ટેજ ડેનિયલ કોષના વોલ્ટેજ જેટલો 1.1 કરવામાં આવે તો કોષ જે છે સંપૂર્ણ કાર્ય કરતો બંધ થઈ જાય છે. રાઈટ? કોષ જે છે એ સંપૂર્ણ કાર્ય કરતો બંધ થઈ જાય છે. કોષમાં કોઈ પ્રક્રિયા થતી નથી. જો કોઈ ઇલેક્ટ્રોનનું વહન થાય છે, કોઈ વિદ્યુત પ્રવાહની દિશા બતાવી છે, કશું જ નહીં. તો આમાં પ્રવાહ કેવો? શૂન્ય. એટલે કોષ સંપૂર્ણપણે કાર્ય કરતો બંધ થાય, કારણ કે બાહ્ય પરિપથ અને વોલ્ટેજ કોષ બંનેના પોટેન્શિયલ સરખા થાય એટલે કોષ પ્રક્રિયા આગળ ચાલે નહીં. તો લખ્યું છે મેં, જો બાહ્ય પરિપથમાં પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો કરવામાં આવે તો કોષમાં પ્રક્રિયા થતી નથી, પ્રક્રિયા સંપૂર્ણ બંધ થાય છે. તેથી I is equal to 0. રેડી? ચલો આગળ વધીએ. હવે ત્રીજી પરિસ્થિતિ. તો ત્રીજી પરિસ્થિતિની અંદર એકમાં આપણે બાહ્ય પરિપથનો વોલ્ટેજ ઓછો કર્યો, એકમાં બરાબર કર્યો. હવે શું કરીએ છીએ? તો વોલ્ટેઇક કોષનો જે વોલ્ટેજ છે તો ત્રીજી પરિસ્થિતિની અંદર તમે જુઓ કે વોલ્ટેઇક કોષનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આપણે 1.1 વોલ્ટ કરતાં વધારે કરી દઈએ છીએ. વોલ્ટેઇક કોષનો વોલ્ટેજ જે છે 1.1 વોલ્ટ કરતાં આપણે 1.1 વોલ્ટ કરતાં વધારી દઈએ છીએ. તો શું સ્થિતિનું નિર્માણ થાય છે એ આપણે જોઈએ. તો હવે શું થશે? જોજો, બરાબર ધ્યાન રાખજો કે હવે જે ઝીંક જે એનોડ હતું, માઇનસ હતું, એ હવે કેથોડ બની જાય. કોપર જે કેથોડ હતું, ધન ધ્રુવ, એ માઇનસ એનોડ બની જાય અને કોષની પ્રક્રિયા જે હતી આમ ઉલટાઈ જાય. એટલે હવે આ કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ નહીં, પણ કયો બની જાય? વિદ્યુત વિભાજન કોષ. કયો બની જાય? વિદ્યુત વિભાજન. ઘણા કે સાહેબ વિદ્યુત વિભાજન કઈ રીતે? તમે કહી દીધું કે વિદ્યુત રાસાયણિક હોય ને એમાં એનોડ જે હોય એ માઇનસ હોય અને કેથોડ પ્લસ હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર એનોડ જે છે એ પ્લસ હોય, એનોડ જે હોય, વિદ્યુત વિભાજન જે કોષ હોય એની અંદર એનોડ જે હોય એ
માઇનસ બને અને કેથોડ જે હોય એ પ્લસ બને. ચલો સમજણ પડી. તો સંપૂર્ણપણે આ કોષ જે છે એ વિદ્યુત વિભાજન કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. સોરી, ભૂલ થાય છે. આ કેથોડ જે છે એ માઇનસ, એનોડ પ્લસ. ચલો ઓકે. ચલો તો એનોડ જે છે, કોપર જે છે એ ઋણ ધ્રુવ બની જાય અને કેથોડ જે છે એ ઝીંક બની જાય, એટલે કોષની પ્રક્રિયા જે છે એ આખી ઉલટી થઈ જાય. હવે તમે જુઓ કે ઇલેક્ટ્રોનની જે દિશા છે એ એનોડથી કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ કેથોડથી એનોડ તરફ, બધું ઉલટાઈ જાય, આમ ઊંધું થઈ જાય. રાઈટ. પહેલાં શું થતું હતું કે ઝીંક છે દ્રાવણમાં જતું હતું અને કોપર અહીંયા મળતું હતું. હવે ઊંધું થઈ ગયું. હવે કોપર દ્રાવણમાં જશે અને ઝીંક ઉપર જમા થશે અહીંયા. Cu જમા થશે. ચલો સમજણ પડી? કમ્પ્લીટ. સમજણ પડે છે? કમ્પ્લીટ આવડશે? આવડશે કમ્પ્લીટ. ચલો શું કહીશું ફરીથી કે વિદ્યુત વિભાજન કોષ ત્રીજી પરિસ્થિતિની અંદર વોલ્ટેજ 1.1 વોલ્ટથી વધારવામાં આવે તો આ કોષ જે છે વિદ્યુત રાસાયણિક કોષ નહીં પણ વિદ્યુત વિભાજન કોષ બનશે. એનોડ એ કેથોડ થઈ જશે, એટલે જે ઝીંક છે એ કેથોડ બની જશે અને કોપર જે છે એ એનોડ બની જશે. ઓકે. તો આ પરિસ્થિતિની અંદર જે કોપર છે એ દ્રાવણમાં જશે અને ઝીંક ઉપર જમા થશે. આપણે લખ્યું ઝીંક ઉપર જમા થશે અને સંપૂર્ણ આ કોષ જે છે એ વિદ્યુત વિભાજન કોષ તરફ આગળ વધશે. ચલો સમજણ પડી ગઈ? તો ત્રણ પરિસ્થિતિ. પહેલી પરિસ્થિતિની અંદર રાસાયણિક પ્રક્રિયા જેમ વોલ્ટેજ કોષમાં હતી એમની એમ ચાલુ રહેશે. બીજી પરિસ્થિતિની અંદર તમે જોયું કે બીજી પરિસ્થિતિની અંદર જ્યારે 1.1 વોલ્ટ સરખો કરવામાં આવે તો કોષમાં પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ થાય. અને ત્રીજી પરિસ્થિતિમાં આપણે જોયું કે વોલ્ટેજ કોષના વોલ્ટેજ કરતાં બાહ્ય પરિપથનો વોલ્ટેજ જો વધારવામાં આવે તો વિદ્યુત રાસાયણિક કોષ જે હતો એ વિદ્યુત વિભાજન કોષ બને કે જેની અંદર કોપર ધાતુ એ દ્રાવણમાં ઓગળે અને ઝીંક ઉપર જમા થાય છે. તો ઇલેક્ટ્રોનની દિશા પણ બદલાય. ઇલેક્ટ્રોન પ્રવાહ પહેલાં આમ જતો હતો એ હવે કોપરથી ઝીંક તરફ અને વિદ્યુત પ્રવાહની દિશા ઝીંકથી કોપર તરફ. ઓકે. સમજણ પડી ગઈ? કમ્પ્લીટ. આવડશે? તો આ ત્રણ પરિસ્થિતિ આપણા માટે બહુ જ આઈએમપી છે. હવે આપણે જોઈ રહ્યા છીએ સાંદ્રતા કોષનો દાખલો.
ચલો હવે આપણે જઈ રહ્યા છીએ સાંદ્રતા કોષ. ચલો સાંદ્રતા કોષને કોને કહેવાય પહેલાં એ આપણે જોઈ લઈએ. તો વિદ્યુત રાસાયણિક કોષમાં બંને પાત્રમાં દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય, પરંતુ બંને પાત્રમાં મૂકેલા વિદ્યુત ધ્રુવો કેવા હોય? સમાન હોય. તો તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે. ઓકે, સમજણ પડી? દાખલા તરીકે આપણે જોઈએ કે આ એક કોષ છે અને આ બીજો કોષ છે, આ વચ્ચે એક ક્ષાર સેતુ, રાઈટ? ચલો આ ગેલ્વેનોમીટર, ઓકે. ચલો હવે આપણે જોઈ લઈએ કે બંનેની અંદર સાંદ્રતા આની સાંદ્રતા છે 0.8 મોલર, આની સાંદ્રતા છે 0.6 મોલર. પણ આ ધ્રુવ કયો? કોપર. તો આ પણ કયો? કોપર, રાઈટ? આ માઇનસ, આ પ્લસ. સમજણ પડી ગઈ? વિદ્યુત રાસાયણિક કોષની જ વાત છે, પણ બંને દ્રાવણોની સાંદ્રતા કેવી જુદી જુદી હોય, પણ એમાં મૂકેલા એનોડ અને કેથોડ કેવા હોય? બંને સરખા હોય. તો આવા કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ. શું કહેવાય? સાંદ્રતા કોષ. કમ્પ્લીટ. આનું બિંદુ નિરૂપણ કઈ રીતે થાય? આનું આપણે સાંકેતિક નિરૂપણ કરીએ તો શું થાય? કોપર સોલિડમાંથી Cu+2 C1, ક્ષાર છે તો Cu+2 માંથી Cu, આ પ્લસ આ માઇનસ. ઓકે, આ કોપર જેમાં ડૂબાડેલો છે એની સાંદ્રતા કેટલી? તો કે 0.6 m. આ કોપર ડૂબાડેલો એની સાંદ્રતા કેટલી? 0.8 m, રાઈટ? તો આ એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું સાંદ્રતા કોષનું. જે કોપર આ દ્રાવણમાં ડૂબાડેલો છે એની સાંદ્રતા કેટલી? 0.6. આ કોપર જે કેથોડ તરીકે જે છે એ કોપર જે જગ્યાએ ડૂબાડેલો છે દ્રાવણની સાંદ્રતા કેટલી? 0.8, રાઈટ? તો સાંદ્રતા જુદી જુદી પણ બંને ધ્રુવો સરખા, તો એને કહેવાય સાંદ્રતા કોષ. તમે બીજું ગમે તે લઈ શકો, અહીંયા ઝીંક પણ લઈ શકો, પીબી પણ લઈ શકો, એજી પણ લઈ શકો. ઓકે, પણ વિદ્યુત ધ્રુવો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, સાંદ્રતા જુદી જુદી હોવી જોઈએ, રાઈટ? ચલો એક દાખલો આપણે ગણીએ. આના ઉપરથી એક દાખલો આપણે ગણીએ. એક્ઝામ્પલ. ચલો એજી છે 0.25 અને 0.75. એજી
ઈ સેલ ગણો. ઓકે, ચલો. તો સાંદ્રતા કોષ માટેનો દાખલો છે. બંને સિલ્વર સામસામે જેમ કોપર લીધા ને એમ ત્યાં સિલ્વર એજી છે. આ બાજુની સાંદ્રતા કેટલી? 0.25. આ બાજુની સાંદ્રતા કેટલી? 0.75. 0.75 એમ. રેડી? ચલો ગણીએ. તો પહેલાં સૂત્ર મૂકીએ. ઈ સેલ એ ડિગ્રી સેલ 0.059 n log. હવે એનોડ અને કેથોડ જ્યારે જુદા જુદા હતા, એક બાજુ ઝીંક હતું ને એક બાજુ કોપર હતું, તો આપણે પ્રોપર લખતા હતા ઝીંક અને કોપર નીચે. હવે એવું નહીં કરવાનું. હવે બંને વિદ્યુત ધ્રુવો સમાન છે એટલે શું નામ આપીશું? C1 અને C2. તો log C1 ની સાંદ્રતા અને C2 ની સાંદ્રતા. ઓકે, ચલો. હવે આ ઈ ડિગ્રી સેલ કેટલો લેવો? તો જ્યારે સાંદ્રતા કોષનો દાખલો હોય ત્યારે આ ઈ ડિગ્રી સેલ હંમેશા 0 થાય. કેટલો થાય? 0. સમજાવું. આ કોપર છે એ એનોડ તરીકે છે, બરાબર? તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થાય? -0.34. આ કોપર કેથોડ તરીકે છે, એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થાય? +0.34. સામે શું થાય? કેન્સલ આઉટ થાય. આ -0.34 ના +0.34 સામે કેન્સલ આઉટ થાય. એટલે આવા જે સમાન વિદ્યુત ધ્રુવો હોય એમાં ઈ ડિગ્રી સેલ મળે નહીં. એટલે સાંદ્રતા કોષનો દાખલો યાદ રાખો કે તમે સમાન વિદ્યુત ધ્રુવો લઈને જ્યારે પ્રક્રિયા કરતા હોય સાંદ્રતા કોષમાં, ત્યારે ઈ ડિગ્રી સેલ હંમેશા 0 થાય. શું થાય? 0. ચલો, એનની વેલ્યુ કેટલી મૂકવાની? એજી ઉપર +1 વીજભાર છે એટલે એનની વેલ્યુ 1. ના મૂકો તો ચાલે. ચલો, લોગ સાંદ્રતા મૂકો 0.25, 0.75. સાઈડમાં લખો કે ઈ ડિગ્રી સેલ 0 કેમ લીધું? તો લખો સાંદ્રતા કોષ હોવાથી ઈ ડિગ્રી સેલ 0.0 વોલ્ટ. ઈ ડિગ્રી સેલ 0.0 વોલ્ટ. ઓકે, ચલો આગળ વધીએ. હવે આ નીકળી જશે. ચલો, 0.059 log છેદ ઉડાડો 25 તરીકે 75 એટલે 1/3 થાય 0.059. ચલો, આને કઈ રીતે લખીએ? તો log 1 minus log 3. log 0.059. હવે log લઈ લઈએ બંનેને, પણ logનો નિયમ છે કે ભાગાકાર હોય અને log લઈએ તો નીચેનો ભાગાકારનો ઘટક ઉપર આવે તો માઇનસ થાય. એટલે log 1 minus log 3.0. હવે log 1 મેં તમને શીખવાડ્યું હતું કે log 10 is equal to 1 અને log ખાલી 1 છે. આ પેલું log 10 is equal to 1 પણ log 1.0 અથવા તો 1 એટલે 0 થઈ જાય. શું થઈ જાય? 0. એટલે આ ભાગ ન લખીએ તો ચાલે. આ ભાગ ન લખીએ તો ચાલે. તો 0.059. ચલો, આનો log કેટલો થાય? -0.4771. -0.4771. એટલે જવાબ આવશે 0.0028 વોલ્ટ. 0 ખાલી આવશે. 0.028 વોલ્ટ ઈ સેલ. તો સાંદ્રતા કોષનો દાખલો આપણે જોયો. બહુ સરસ રીતે બંને વિદ્યુત ધ્રુવો સરખા આપણે લીધા છે. રાઈટ? ચલો, તો આ રીતે બીજો ગમે તે દાખલો પણ આપણે ગણી શકીએ. તો સમજણ પડશે. હવે આપણે છેલ્લે વાત કરીએ છીએ ઈ ડિગ્રી સેલ ગોતવાની. સાંદ્રતા કોષ કોને કહેવાય, એનું નિરૂપણ, એની સાંકેતિક સંજ્ઞા એ આપણે શીખી ગયા કે બંને પાત્ર છે એની અંદર વિદ્યુત ધ્રુવો સરખા, દ્રાવણની સાંદ્રતા જુદી જુદી એ આપણે શીખ્યા. પછી આપણે એક દાખલો ગણ્યો સાંદ્રતા કોષનો,
બીજા પણ આપેલા છે, તમે જાતે ગણી શકો, આ રીતે ગણવાના છે, રાઈટ. ચલો હવે આપણે આગળ વધી રહ્યા છીએ કે ઈ ડિગ્રી સેલના નોર્મલ દાખલા, આ ઈ ડિગ્રી સેલના 2 થી 3 દાખલા આપણે ગણી લઈએ. બરાબર છે? કેવી રીતે ગણાય? તો બુકની અંદર તમારે EMF શ્રેણી આપેલી છે, એમાંથી તમારે બધા રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તૈયાર કરવા પડે. હું 1-2 દાખલા ગણાવું છું. તો ઈ ડિગ્રી સેલ દાખલા તરીકે આપણને આપ્યું છે પહેલો દાખલો કે mg mg+2 માંથી mg -2.37. ઓકે, -2.37. અને બીજું સામે આપ્યું છે કે ઝીંક Zn+2 માંથી Zn -0.76. ઓકે, ચલો હવે આપણે સૂત્ર મૂકીએ કે ઈ ડિગ્રી સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન કેથોડ, ઈ ડિગ્રી સેલ ઈ રિડક્શન એનોડ. આ સૂત્ર જ આપણે ઉપયોગ કરવાનો છે છેક સુધી. 12મું ભણો અને આ ચેપ્ટરમાં દાખલો આવે, આ સૂત્ર જ આપણે તૈયાર કરવાનું કે ઈ ડિગ્રી સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન કેથોડ માઇનસ ઈ રિડક્શન એનોડ. હવે કેથોડ કોને ગણવો અને એનોડ કોને ગણવો? તો પહેલાં જોવાનું કે બંને રિડક્શન પોઝિશનમાં છે કે નહીં. ચલો mgમાંથી mg+2 માંથી mgમાં જાય એટલે આ કઈ પોઝિશન કહેવાય? રિડક્શન પોઝિશન જ કહેવાય. આ રિડક્શન થયું કહેવાય. mg+2 માંથી mg બનવું એ રિડક્શન કહેવાય. તો બીજું કે ઝીંક+2 માંથી ઝીંક બનવું એ પણ શું કહેવાય? રિડક્શન કહેવાય. ઓકે, તો આ બંને તમને જે મૂલ્યો આપેલા છે એ ચાલે એવા છે, બંને રિડક્શન મૂલ્યો છે. એટલે ઓકે કરી દઈએ. ઓકે, બંને આપણે ઓકે કરી દઈએ. એટલે પરિણામે આ બંને મૂલ્યો તમે સીધા મૂકી શકો. કારણ કે તમને જે 2 કોર્સ આપેલા છે, તમને જે 2 કોર્સ આપ્યા છે એ બંને કોર્સ એ રિડક્શન પોટેન્શિયલ માટેના જ છે. બરાબર? એટલે તમે સીધા ઉપયોગ કરો. તો ચલો હવે શું કરવાનું છે? બંને પોઝિશન નક્કી થઈ ગઈ. હવે કયો કેથોડ અને કયો એનોડ એ નક્કી કરો. તો જેનું મૂલ્ય મોટું એ કેથોડ અને જેનું મૂલ્ય નાનું તે એનોડ. તો કોનું મૂલ્ય મોટું છે? આ કેથોડ બને અને આ એનોડ બને. ઓકે, ચલો મૂકી દઈએ. તો ઈ રિડક્શન Zn+2 માંથી Zn, ઈ રિડક્શન mg+2 માંથી mg. ઓકે, જેનું મૂલ્ય મોટું એ કેથોડ, જેનું મૂલ્ય નાનું એ એનોડ. ચલો Zn નું કેટલું છે? -0.76 -2.37. ચલો -0.76 + 2.37 કેટલું થાય? 2.37 - 0.76 કેટલું થાય? કરી નાખો. .61 કેટલું થાય? 1.61 વોલ્ટ. તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ. ઘણા કે સાહેબ કદાચ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આ રીતે આમાં તો ગોઠવેલું છે, બંને રિડક્શન પોઝિશન આપેલી છે. કારણ કે mg+2 માંથી mg એટલે રિડક્શન થયું કહેવાય, Zn+2 માંથી Zn એટલે રિડક્શન થયું કહેવાય. પણ કોઈ પોઝિશનમાં દાખલા તરીકે આવું આપ્યું હોય કે, ચલો સમજાવું અહીંયા, કે આવું આપેલું છે કે Zn માંથી Zn+2, તો માની લઈએ કે આપી દઉં 0.76, આવું આપી દઉં, તો આને બદલવું પડે, આને ઊંધું કરવું પડે. શેમાં લઈ જવું પડે? ચેન્જ કરી
Zn પ્લસ 2 માંથી તમારે Zn કરવું પડે અને આ મૂલ્ય બદલાઈ જાય. કેટલું થાય? 0.76. હવે આ જે બદલ્યું ને રિડક્શન માટેની જે પોઝિશન લીધી એ મૂલ્ય તમે અહીંયા ઉપયોગ કરી શકો સૂત્રમાં, કારણ કે સૂત્રમાં બંને રિડક્શન પોઝિશન જોઈએ. કેવી જોઈએ? રિડક્શન. રાઈટ. હતું સીધું હતું એટલે મેં ઉપયોગ કરી, પણ તમને આવી રીતે ફેરવીને મૂકેલું હોય કે Zn માંથી Zn પ્લસ 2 પ્લસ 0.76 તો તમારે ઊંધું કરી દેવાનું. Zn પ્લસ 2 માંથી Zn. રાઈટ. આ ઓક્સિડેશન થયું કહેવાય. આ ઓક્સિડેશન મૂલ્ય હતું. આપણે કયું જોઈએ? રિડક્શન જોઈએ. તો ઊંધું કરી દીધું. Zn પ્લસ 2 માંથી Zn માઇનસ 0.76. આ બનાવી દઈએ એને આપણે અહીંયા મૂકવું પડે. તો બંને જે બે અર્ધકોષ તમને આપેલા હોય, આ બે અર્ધકોષ કહેવાય. તમને જે બે અર્ધકોષ આપેલા હોય બંને અર્ધકોષમાં જોઈ લેવાનું કે રિડક્શન મૂલ્ય આપે છે કે ઓક્સિડેશન મૂલ્ય આપે છે. આવી પરિસ્થિતિ હોય, મેં લખ્યું છે રિડક્શન પ્લસ 2 માંથી Mg બનતું હોય, પ્લસ 2 માંથી Ng બનતું હોય, Zn બનતું હોય, એ બધી રિડક્શન કહેવાય. અને ઝીંકમાંથી Zn પ્લસ 2 બનતું હોય એ ઓક્સિડેશન કહેવાય. આ ચાલે નહીં. આને ફેરવીને તમારે મૂકવું પડે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણ્યા તાસ નંબર 3માં વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ જે છે 1.1 વોલ્ટ એનો વોલ્ટેજ છે, એની અલગ અલગ 3 પરિસ્થિતિ ભણ્યા. વોલ્ટેજ વધઘટ કરવાથી શું પ્રક્રિયા કોષની અંદર ચાલે તે આપણે જોઈ. બીજા નંબરમાં આપણે સાંદ્રતા કોષ વિશે જોયું, એનો દાખલો જોયો. અને ત્રીજા નંબરની અંદર આપણે E ડિગ્રી સેલ કોષ પોટેન્શિયલ કઈ રીતે શોધાય એનો દાખલો પણ આપણે અહીંયા ભણ્યા છીએ. થેન્ક યુ વેરી મચ.